श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर प्रभु जी की जय हो। समस्त वल्लभ कुल परिवार की जय हो। 41 પત્ર શિક્ષાપત્ર ગ્રંથ તરીકે પ્રચલિત છે પુષ્ટિ માર્ગમાં, જે મૂળ પ્રાગટ્ય શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુના 2 મહિના પછી જે લૌકિક દુઃખ પ્રગટ થવાનું હતું, એટલે કે શ્રી ગોપેશ્વરજી પ્રભુના બહુજી મહારાજને અચાનક ઓચિંતા લીલામાં પધારવાનું હતું, તે જાણી ગયેલા એવા હરિરાયજી મહાપ્રભુજીએ ચિત્તનું સેવામાંથી ખસી જવું, એવી સ્થિતિ ઉત્પન્ન થાય એવું આપ જાણી ચૂક્યા હતા. તેથી તે સમાધાન અર્થે આપે અગાઉથી જ પત્રો લખી અને મોકલવાના શરૂ કર્યા હતા. ને ખરેખર તે સમય આવ્યો ત્યારે જ આપને એ પત્ર વાંચવાના થયા અને તેમાંથી આપને જે બળ મળ્યું, અને પછી આપે એ પણ જાણ્યું કે આ પત્રો એ ફક્ત માનવ ઉદ્દેશીને જ નથી, પણ હવે સમસ્ત વલ્લભકુલ બાળકોનું સમાધાન આમાં સમાયેલું છે. જેમ કરોડોની સૃષ્ટિ વૈષ્ણવોની છે, જેમનું સમાધાન 84 અને 252 વૈષ્ણવોની વાર્તા પ્રસંગમાં સમાવાયેલું છે, બરાબર એવી જ રીતે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આચાર્ય બાળકોના લૌકિક સમાધાન અને અલૌકિકમાં તેમનો વિશ્વાસ વધે આપનો, એ ભાવ સાથે જ આ પત્રો પ્રગટ થયેલા છે. આજે હવે જે આવશે પત્ર 24મું, જેમાં હવે શ્લોક આગળનો 12મો, જે શ્લોક મૂળ સંસ્કૃતમાં મુજબ છે: આસુરાણામ વિશ્રાસસ્તથા તત્સંગીનામપી મતિમોહો મહાદોષ નિદાનં સંભવિષ્યતિ. શબ્દાર્થ: આસુર જીવોને પ્રભુમાં અવિશ્વાસ છે, તેમજ તેમનો સંગ કરવાવાળાઓમાં, તમે 12મો શ્લોક તો લઈ લીધો છે, મારી ક્ષમા કરજો. 13મો શ્લોક: મૂલમ યથા પૂર્વકથાં શ્રુત્વા ભગવત્પાદસેવિનાં સ્વસ્મિન દૈન્યસમુક્તચિત્તસ્થા સાધનનાશનમ. હવે શબ્દાર્થ 13મા શ્લોકનો: ભગવાનના ચરણારવિંદની સેવા કરનારની કથાનું શ્રવણ કરીને જેમ જેમ પોતાનામાં દૈન્યની બરોબર ઉત્પત્તિ થાય છે, તેમ તેમ સાધનનો નાશ થાય છે. તો જે આગળના શ્લોકમાં આવી ગયું એનું પણ સ્મરણ કરી જ લઈએ છીએ કે જે 11મા શ્લોકમાં આપે આજ્ઞા કરી હતી કે આચાર્ય બાળકો જે ઠાકોરજીને સેવે છે એમાં સાધનની અપેક્ષા રાખ્યા વગર કૃપા કરે છે. એટલે સાધનના બળથી આપ કૃપા કરતા નથી એવું આવેલું હતું. હવે આ એના અનુસંધાનમાં છે. તો હવે સાધન છે તો કેવી રીતે સાધન બળથી છુટકારો મેળવાય? કેમ કે આ જે છે એમાંથી તો બહાર કેવી રીતે નીકળાય? જે અત્યાર સુધી આ પત્રનો શ્લોકનો ભાવ એવો છે કે અત્યાર સુધી જે સાધનના આધારથી જીવ્યા છીએ, પણ હવે સાધનથી કેવી રીતે મુક્ત થવું, અથવા તો દૈન્યતા કેવી રીતે પ્રગટ થઈ શકે, એવો જો સંશય હોય બાળકોને, તો એનું સમાધાન કર્યું છે આ શ્લોકમાં કે જે ભગવાનના ચરણારવિંદની સેવા કરનારા પૂર્વની કથાનું શ્રવણ કરીને, એટલે આ જ બ્રહ્માંડના જે પૂર્વે ભક્તો થઈ ગયા એમની કથા, કેમ કે પુષ્ટિ માર્ગ તો બિલકુલ હમણાં જ પ્રગટ થયો છે, એટલે પુષ્ટિ માર્ગમાં તો આવા કોઈ પૂર્વેના કથાઓ છે નહીં. એટલે આ કૌંસમાં પણ
અહીંયા કહ્યું છે કે પૂર્વેની કથામાં કોણ આવે, તો અહીંયા કાંસમાં તો લખ્યું છે પ્રહલાદ, પણ ના, પુષ્ટિ માર્ગના આચાર્ય હરિરાયજી મહાપ્રભુજી એ ના મૂકે, આ કાંસમાં છે. પણ આપણે પૂર્વેના એટલે આપણે વ્રજ ભક્તો એટલે ગોપીજનોને જ પ્રમાણ માનવા જોઈએ. એટલે આ કાંસવાળું તો કોઈનો ભાવ છે, પણ આવું કંઈ શ્લોકમાં નથી લખેલું. એટલે સાધનથી મુક્ત થઈ અને દીનતાથી પ્રભુને પ્રાપ્ત કરવાનો જે ભાવ છે એ આપણે વ્રજ ભક્તો જે પૂર્વે થઈ ગયા ઠાકોરજીના પ્રાગટ્ય વખતે, અને જે એમનો સાધન વગર જે દીનતાનો ભાવ હતો તેમનું જો શ્રવણ કરવામાં આવે લીલાનું, તો પછી એ દીનતા બાળકોમાં પણ પ્રગટ થશે અને પછી એમનો સાધનોનો નાશ થશે. પછી સાધનો એ નકામા અનુભવાશે. વિવેચન: પૂર્વે જે ગોપીજનોનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કર્યું છે તેનું શ્રવણ કરવું. પછી પુષ્ટિ માર્ગીય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે પૂર્વે એટલે કે પહેલાં જે થઈ ગયેલા છે એમાં તો સૌથી પહેલાં તો ગોપીજનો આવે. ઠાકોરજીની પ્રત્યક્ષ લીલા હતી ત્યારે. પછી આવે એમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે 84 વૈષ્ણવો હતા એ પણ પૂર્વેમાં ગણાય, કેમ કે અત્યારે આચાર્ય બાળકો અત્યારે જે છે અર્વાચીન ગણાય હરિરાયજી પછીથી. એટલે એમને ગોપીજનોનું સાધન વગર દીનતાથી પ્રભુનું પ્રાપ્ત થવું, એ લીલાનું શ્રવણ કરવાથી અને મહાપ્રભુજીના 84 વૈષ્ણવોની વાર્તાનું કથન શ્રવણ કરવાથી આ લાભ મળશે, એવું કહે છે શ્રી ગોપેશ્વરજી. કે પ્રથમ તો સેવા આ પ્રકારે કરતા હતા એ 84 વૈષ્ણવો, અને હવે હું કેવા હીન પ્રકારે કરું છું એવું આચાર્ય બાલકને અનુભવ થાય. સાધન બળથી જ્યારે કરતા હોય અને સાધનથી છુટકારો મેળવી અને પ્રભુને નિસ્સાધન જન જ ઉપર જ કૃપા કળશ જોડવામાં ઉતાવળ ને તત્પરતા હોય છે, એટલે કહ્યું કે હું કેવા હીન પ્રકારે કરું છું, એટલે કે મારામાં એ લોકો જેવું નિસ્સાધનપણું તો નથી. એમ વિચારી દૈન્યપૂર્વક ભગવદ સેવા છે. હવે ગોપેશ્વરજી પ્રભુ હજી કહે છે કેવી રીતે, તો કે કથામાં જેની દ્રઢ શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે કે સેવાયામ્બા કથાયામ્બા, એટલે કે સેવામાં અથવા તો કથામાં જેની દ્રઢ આસક્તિ થાય છે તેનો યાદ જીવમ નાશ કદાપી થતો નથી, એમ મારી મતિ છે. આવું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું વચન છે ભક્તિવર્ધિની ગ્રંથમાં. તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે સેવાયામ વા કથાયામ વા, એટલે કે ક્યાં તો સેવા અને ક્યાં તો કથા, આ બેમાંથી એક તો પુષ્ટિ માર્ગીય જીવોના અને આચાર્ય બાળકોના જીવનમાં વણાયેલું હોવું જોઈએ. એટલે જ ગોકુલનાથજી પણ નિત્ય કોઈને કોઈ ગ્રંથનું વાંચન પાઠ કરતા, અને સૌ આપના જ લઘુભ્રાતા હોય કે ક્યારેક ક્યારેક તો આપ આજ્ઞા કરી દે તો બાલકૃષ્ણજીને પણ આપણે શ્રી સુબોધિનીજીનું વચનામૃત કરીને સંભળાવેલું છે, અને બેટીજી પણ ખરા. અને મુખ્યમાં બે, એક તો નિહાલચંદ અને એક કૃષ્ણ ભટ્ટ, આ બે એવા હતા કે જેમનો અધિકાર હતો સુબોધિનીજીમાં. અને આ ક્રમ આપનો એટલો બધો નિયમથી હતો, જેમ કે અત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, કેમ કે બધા બાળકો જ્યારે એવી રીતે સેવા ન કરી શકતા હોય તો આ રીતે પણ કથાથી પણ એ એક જ ગણાય, એવું કહેવા માગે છે આમાં ભક્તિવર્ધિનીમાં. અને આ પ્રસંગ તો એવો પણ છે કે જે નિયમથી આ પાઠ કરતા પોથી ભાગવતજી કે શ્રી સુબોધિનીજી કે મહાપ્રભુજીના ગ્રંથોનો, તો જ્યારે શ્રી ગુસાઈજીએ આ લીલા કરી સુંદર શીલાથી નિત્યલોકમાં ગોલોકમાં, તો એની અસર તો શ્રી ગોકુલનાથજી આપને પણ એ વિરહ અસહ્ય હતો, અને અન્ય બાળકોને તો હોય જ. તો
તો તે વખતે શ્રી ગુસાઈજીનો આવેશ એ ચાચા હરિવંશજીમાં આવ્યો અને જાણે આજ્ઞા કરતા હોય એવી રીતે કહ્યું કે તમે આપ કેમ રોજ જે પાઠ કરતા હતા એ પોથી હવે ખોલતા નથી, ચાલો પોથી ખોલો, પાઠ કરો. કેમ કે શ્રી ગુસાઈજીનું ભૂતલ પરથી પધારી જવું એ તો અનુભવનો વિષય છે અને એમાંથી પણ બહાર આવવું જ પડશે. એને આવવા માટે શ્રી ગુસાઈજીનો જ આવેશ ચાચા હરિવંશજીમાં આવેલો અને ચાચા હરિવંશજીએ આજ્ઞા કરી દીધેલી. એટલે જેમ દામોદરદાસ સરસારીજીનું શ્રી ગુસાઈજીએ માનેલું એવી રીતે અને પેલા જે અચ્યુતદાસજીનું પણ ગુસાઈજીએ માનેલું કે કેમ ભગવાન દાસને આપે દોષ જોયા, અત્યારથી દોષ જોશો તો પછી ભવિષ્યમાં આટલી બધી સૃષ્ટિ કેવી રીતે અંગીકાર કરી શકશો. એવી રીતે જ ચાચા હરિવંશજીએ શ્રી ગોકુલનાથજીને આજ્ઞા કરી હતી કે કેમ પોથી ખોલતા નથી, રોજ કેમ પાઠ કરતા નથી, ચાલો. એટલે કે ગુસાઈજીનું પધારી જવું એ ગમગીનીમાં થી બહાર કાઢવા ગુસાઈજીએ જ ઈચ્છા કરી કે ન ચાલે અને પછી પાઠ શરૂ કર્યા હતા શ્રી ગોકુલનાથજી. એવું વર્ણન ચાચાજીના વાર્તા પ્રસંગમાં આવી ગયું છે. મૂળ પ્રસંગમાં આવી જઈએ છીએ કે મહાપ્રભુજી એવું કહ્યું કે મારી મતિ છે કે સેવા ક્યાં તો કથામાં દ્રઢ આસક્તિ થાય છે તો તે જીવનો નાશ કદાપી થતો નથી. એટલે આ સત્સંગ આપણે નિત્ય કરવો જોઈએ. એમાં આ ભાવ તો આપણે રાખવો જ કે જેમને માથે પ્રભુ છે તો પણ સત્સંગ તો મહિમા છે જ, પણ નથી એના માટે તો મુખ્ય થઈ ગયું, પછી તો કોઈ બીજું ઓપ્શન ના રહ્યું. આ પ્રકારે ભગવદ સેવા પ્રીતિથી કરવી તેમજ ભગવદીયના મુખથી કથા શ્રવણ કરવું. હજી પણ આપ નથી કહેતા અહીંયા કે વલ્લભ કુલના મુખથી કથા શ્રવણ કરવું. હવે આવું કેમ કરે છે આપ? પણ હવે આપ જ એવું ઈચ્છે છે કે ના ભગવદીયના મુખથી જ કથા શ્રવણ કરજો, તો કંઈ વાંધો નહીં. આપણે આ ભગવદીયોની જ કથા શ્રવણ કરી રહ્યા છીએ, ભગવદીયોના મુખથી જ ગણાય. ત્યારે દીનતા પ્રાપ્ત થાય અને અહંતા રૂપ દોષ એટલે કે હું સાધન કરું છું એવી દોષ બુદ્ધિનો નાશ થાય. એટલે જુઓ, આ જે આચાર્ય બાળકોને મહાપ્રભુજીની કૃપાથી થઈ રહ્યું છે એ ભાવ જતો રહ્યો. હું સ્વયં કરી રહ્યો છું, હું આ શ્રમ સ્વયં લઈ રહ્યો છું એવો ભાવ થઈ ગયો. એટલે એ અહમતા આવી ગઈ, એ દોષ આવી ગયો અને એ દોષમાંથી મુક્ત થવા માટે ભગવદીયથી કથા સાંભળવાની કહી તો જ દીનતા પ્રાપ્ત થશે એવું કહ્યું. એટલે એમ સમજી શકાય, દાખલા તરીકે લેવું હોય તો કે કાગભૂષુંડજી પાસે ગરુડને આજ્ઞા કરી શિવજીએ. ગરુડ તો વિષ્ણુ ભગવાનનું વાહન છે અને ગરુડનો તો પોતાનો દરજ્જો પક્ષીઓમાં રાજાના સ્થાને છે, પણ શ્રવણ કરવાનું કહ્યું કાગભૂષુંડજી. એટલે ખરેખર તો એ બહુ મોટા ઋષિ છે, સામસામી શ્રાપ આપ્યો હતો એટલે એક કાલિય નાગ થયા હતા એ ઋષિ, અને આ જે ઋષિ નામ ભૂલ્યો પણ એ કાગભૂષુંડજી થયા હતા. એટલે કે કાગડાના શરીરમાં આવ્યા હતા, શ્રાપ પડ્યો એટલે સામસામી, પણ મૂળ એ ઋષિ છે. તો એ કાગભૂષુંડજી એટલે કાગડો એ રૂપમાં. તો એમના મુખેથી કથા સાંભળવાની મહાદેવજીએ જેવી રીતે ગરુડને કહ્યું હતી કે ગરુડને મોહ થયો હતો કે મારા વિષ્ણુ ભગવાન આ રામ થઈને આવ્યા છે એવું સાંભળ્યું છે પણ અનુભવ નથી થતો, કે જેથી કરીને આ સર્પ આટલા બધા વીંટળાઈ ગયા છે ને આ નિષ્પ્રાય નિશ્ચેતન થઈને પડ્યા છે, તો આ વિષ્ણુ નથી લાગતા, આ કોઈ બીજા છે. આવો મોહ થયો એટલે મહાદેવજીએ જાણ્યું કે આમનો આ જે છે મોહ એ દૂર કરશે તો કાગભૂષુંડજી કરશે. એટલે ગરુડ જેવાએ પણ કાગભૂષુંડજી પાસે આવીને વિનંતી કરવાની થઈ મહાદેવજીની આજ્ઞાથી. અને ખરેખર જ કાગભૂષુંડજીના મુખથી વચન સાંભળ્યા રામજીના લીલાના, ત્યારે એમનો એ સંદેહ ગયો. એમ અહીંયા પણ હરિરાયજી અને ગોપેશ્વરજી કહે છે કે આચાર્ય બાળકોએ પણ ભગવદીયના મુખથી કથા શ્રવણ કરવી. જો કે આ તો અસંભવ છે. હવે આવે છે, આવતીકાલે આવશે 14મો શ્લોક. અત્યારે નિવેદનનું સ્મરણ કરી લઈએ. સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ્ત દારા અગાર પુત્ર આપ્તવિત ઈ પ્રાણી આત્માના સહ સમર્પયામી.
દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હમણે જે એક પ્રસંગ 252 વૈષ્ણવમાં સુરતના સાહુકારની વહુનો જે ગયો, એમાં એ પૂર્વજન્મમાં એક બ્રાહ્મણી હતી અને એનો પતિ બ્રાહ્મણ. એ આ જન્મે બ્રાહ્મણ એ મ્લેચ્છ થયો હતો અને આ સુરતના સાહુકારની વહુ થઈ હતી. હવે એ બ્રાહ્મણ મ્લેચ્છ થયો, એમાં એનો અપરાધ હતો, એનું અત્યારે સ્મરણ નહીં કરીએ, પણ એ મ્લેચ્છને આ સાહુકારની વહુ થઈ પોતાની પૂર્વજન્મની સ્ત્રી, એની આંખોમાં ગોવર્ધનનાથજીના દર્શન થઈ ગયા એટલે એ રોજ એના મુખને જુએ. આ લોકો એ મ્લેચ્છને સમજાવે પણ મ્લેચ્છ માને નહીં અને આખું કુટુંબ એટલે કે એ સાહુકારની જે પત્ની હતી એ જ દૈવી હતી. એનો પતિ, એનો સસરો, એની સાસુ, આ ત્રણ એ નામધારી વૈષ્ણવ હતા, લીલાના જીવ નહોતા, મોક્ષના અધિકારી હતા. એટલે એ પ્રસંગમાં શ્રી ગુંસાઈજીએ કહેલું કે આ મ્લેચ્છ એ તો લીલામાં પહોંચી ગયો, એને તાપ થયો, પણ આ બાઈ એની પૂર્વજન્મની બ્રાહ્મણી અત્યારે આ સાહુકારની પત્ની થઈ છે, પણ એને સત્સંગ નથી મળ્યો ને એટલે એને તાપ નથી થતો અને હજી પણ એને મદ છે કે હું સાહુકારના દીકરાની વહુ છું અને આ રીતે મારું જીવન સુંદર વ્યતીત થઈ રહ્યું છે. આ શ્રી ગુંસાઈજીના વચન હતા. જોકે એના પતિને, એના સસરાને, એની સાસુને નામ પમાવડાવેલું હતું. એણે લગ્ન કર્યા કે તરત જ કહેલું કે એ સિવાય તો હું તમારી સાથે તમારા હાથનું કશું લઈ નહીં શકું, જળ પણ નહીં લઈ શકું, એમ કરીને એમને નામથી સેવક કરાયેલા. પણ ગુંસાઈજીએ એ સેવકને સેવક નહોતા ગણ્યા અને એમનો કંઈ સત્સંગ પણ ના હોય એટલે ગુંસાઈજીએ એવા વચન ઉચ્ચારેલા કે આ બાઈને સત્સંગ નથી ને એટલા મદ જતો નથી. અને આવા વ્યંગના વચન ઉચ્ચારી અને છેવટે તો આપે એનો તાપ જે તિરોહિત થઈ ગયો હતો, જે આવે છે આપણો હમણાં મંત્ર બોલી ગયા એમાં કે જે તાપ ક્લેશનો ભાવ થવો જોઈએ એ ભૂલાઈ ગયો છે, એનું આપે સ્મરણ કરાવી દીધેલું. અને પછી એ થોડીક જ ક્ષણોમાં દેહ છોડી અને નિત્ય લીલાની પ્રાપ્તિ કરી ગયેલી. તો એ જે આ બ્રહ્મ સંબંધોનો જે મંત્ર છે એમાં જે મુખ્ય ફલ છે તાપ ક્લેશ જે તિરોહિત થયો છે, તાપ ક્લેશનો આનંદ એ જે તિરોહિત થયો છે, જેમ કે નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, એ તો એવો આનંદ છે કે જે કોઈ જ્ઞાનીઓને તો સ્વપ્નમાં પણ નથી મળતો. કારણ કે રડવાનું તો જ્ઞાનીઓને આવે જ નહીં ને, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, પછી કોના માટે રડે? એટલે આ જે છે ચરમસીમા છે ભક્તિની, એ ફરી પ્રાપ્ત કરવા માટે જ બ્રહ્મ સંબંધ છે. પણ બ્રહ્મ સંબંધ માત્રથી એ પ્રાપ્ત નથી થતું એટલે પછી સત્સંગની આવશ્યકતા છે. એટલે આ તાપ ક્લેશનો આનંદ જે તિરોહિત થયો છે એનું સ્મરણ કરવા માટે જ હમણાં જ શું મહાપ્રભુજીએ બાળકોને પણ આજ્ઞા કરી કે તમે પણ 84 વૈષ્ણવોનું ભગવદીયના મુખથી સ્મરણ કરજો અને ભગવાનની લીલા કથાનું, તો તાપ થશે. તો આ જે છે આજનું દોડ એ તાપ ઉપર છે કે જે સુરતના સાહુકારની પત્નીને ગુસાઈજીના વચન શ્રવણ કરીને કે આ અત્યારે અહીંયા શું કરે છે, પોતે એનો પતિ તો જો કેટલો ચાલ્યો ગયો લીલામાં અને આ અહીંયા હજી મદમાં છે, આવું વાક્ય વાપર્યું. અને કહ્યું, એની સામે જ કહ્યું કે આ તારો જ પતિ હતો અને તું અત્યારે સત્સંગના અભાવથી મદમાં જીવી રહી છે. એટલે આ શબ્દોની એવી અસર થઈ કે એને પણ હૃદયમાં ગુસાઈજીના વચનથી એ જે તિરોહિત થયેલો તાપ ક્લેશનો આનંદ પ્રગટ થઈ ગયો, આપની કૃપા બળથી થયો. અને પછી એણે જે ભાવથી શરીર છોડ્યું થોડીક જ ક્ષણોમાં, હજી તો એના પતિની ચિતા મ્લેચ્છની ઠંડી પણ નથી પડી અને ત્યાં જ આનો દેહ છૂટ્યો. એ વખતે આ ભાવ એના હૃદયમાં થયો હશે. એ આ દોડ છે. મુજને ક્યારે મળશો નાથ, મારો ક્યારે પકડશો હાથ,
હવે એને સુરત પાછા નથી જવું સાહુકારના ઘરમાં, કારણ કે ગુસાઈજીએ સ્વરૂપ જ્ઞાન કરાવી દીધું કે આ મ્લેચ્છ એ પૂર્વજન્મમાં આ હતી લીલામાં અને તું આ હતી. એ તો પહોંચી ગઈ, પણ તું અહીંયા શું કરે છે? અને તરત જ એનો તિરોહિત થયેલો તાપ ક્લેશનો આનંદ પ્રગટ થયો, એટલે એના હૃદયમાં આ ભાવ થયો. અને ત્યાં બેઠી છે પણ આંખો બંધ છે અને હૃદયથી પોકાર કરે છે ગોવર્ધનનાથજીને કે મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ, ભવો ભવનું મારે છેટું રે પડ્યું, ક્યારે મળે સંગાથ, ક્યારે આ આંખડી પાવન થાશે, ક્યારે લેશો બાથ, મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. ટળવળી ટળવળી જીવતર વીતે, દાડો ને વળી રાત, જુગ જુગ જેવી ક્ષણ મને લાગે, દિલની કહું છું વાત, મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. વિરહનું મને દર્દ લાંધ્યું છે, રૂવે રૂવે છે આગ, વિરહનું મને દર્દ લાંધ્યું છે, રૂવે રૂવે છે આગ, રોમ રોમમાં આગ છે. ભડકા બળે છે આંખલડીમાં, જેને જેને પણ આ તાપ ક્લેશનો અનુભવ થઈ જાય ને પછી એની શું સ્થિતિ થાય, એના સુંદર શબ્દો છે આ કે ભડકા બળે છે આંખલડીમાં, કરતી અશ્રુપાત, મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. વૈષ્ણવ તારો છેક દીવાનો, હૈયો નથી રહ્યું હાથ, બે બાકડો બની ચોપાસ નિરખે, બે બાકડો બની ચોપાસ નિરખે, જોઉં છું તારી વાટ, મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. હવે અહીંયા કયા સાધનની જરૂર છે? બોલો શ્રી गोकुलनाथ की जय हो, श्री हरिराय जी महाप्रभु जी की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो, जय हो, जय हो.